ચાલો પતિક સાહેબનો કરિયરના સામાન લેવા જ જાય. આ તો ખરી એટલો સામાન થયો. તો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર છે. તો વ્લોગની શરૂઆત આપણે ઘેરથી જ આજ તો કરીએ. કેટલા ટાઈમથી ઘેરથી નથી કરી. અને હા, થોડુંક એવું શરૂઆત થાય પણ સારી આસ થાય, કેમ કે આજ છે ને દીદીનું કરિયાવર લેવા જાય છે અમે ઉનાથી. અમારું ઓલરેડી બધું બુક જ હતું. અત્યારે એ લોકો બધા ઉઈ ગયા. જો ઘર બધું બંધ થઈ ગયું, એટલે હું ગાડી બંધ કરી અને હું જાઉં. આ થોડીક ગાડીને ઘડીક સ્ટાર્ટ કરી દઉં અને જાય સીધા ઉના. અને ઉના સીધો મોડું દીદી પાસે પણ. સો ગાઈસ, અમે જાય છે ઉના. હું તુષારભાઈની પાછળ બેઠી ને આવે છે તો ભાઈ અત્યારે છે ને ઉનામાં પૂગી જાય સીધા અને નીકળી જશે ખરીદી કરવા. તો જો આજે તુષાર અમરભાઈ અત્યારે શું લેવા જાવ આપણે? અચ્છા વાસણ. હાલો પેલા ભાઈ અમે વાસણ ગોતી લઈએ ઉનામાં, પછી મમ્મી ને પપ્પા પાછળ છે તો દેખાય. તો ભાઈ અત્યારે એક દુકાનમાં આવી ગયા છે અમે થાળીઓની ડીશ ને હું કે લેવા. આ દુકાનનો તમને દેખાડું. જો ભાઈ ચેક કરે છે, ભાઈ ચેક કરે છે, એક એક વસ્તુ ભાઈ ચેક કરે છે. એક ચમચી ગોતવાની, બે ત્રણ તો ભાઈ લઈને આવી જો ગયો. તો ઠીક છે. નોન સ્ટિક રોટલી તવી આપ. થોડો એટલો સામાન લઈ લીધો. એટલો લીધો છે જી. આ એરિયા મારી બેન ઓય જુગે ગાડી સાલા ખર્ચા કરાવવા જો તુષાર ને આ માર્કેટમાં લઈને નીકળીએ સાહેબ ને વેચીએ. ભાઈ જો કેટલો સામાન લઈ લીધો બસ. અહીંથી છે નાનું મોટું બધું સામાન દેખાય ને બધું આપણું છે. અમારે મોટું બધું બિલ બનાવી નાખ્યું. અમારી ઓડિયન્સને પણ કહો તમે શું વાતો કરો તમારી મોટી વાતો. હા તો જાય છે અમારા ગૌરવભાઈ. ગૌરવ કૈસન બા લઈ લીધો છે તો ઘણું ફર લેવાનું છે. હા ગૌરવને ચડાવ્યું વાસ્તુ મારા હાથમાં મિક્સર ગ્રાઇન્ડર એવું બધું પડ્યું. અને મમ્મી આવે છે બહાર. મમ્મી જાય હાલ. હજી પંખોનું કહેવાનું હતું. તું પંખો ભૂલી ગયો ગૌરવ. પંખો ભૂલી ગયો તું સાહેબ. એટલે લેવા જોઈએ એ કોને ખબર પંખો ત્યાં થોડો મળતો હે. એ તો ઓલા ફ્રીજ લેવા જાય ને ત્યાં. હાય મારો પર્સ હોય જો ઉતરી ગયો લેશે તાર ફોન લેશે. લા હા ભાઈ વજન બહુ હતો. પ્રતીક્ષા ક્યાં લઈ જશે મને? ઓ માય ગોડ, યુ સ્પીક વિથ ઇંગ્લિશ બટ આઈ ડોન્ટ નો ઇંગ્લિશ. નહીં હા, આઈ ડોન્ટ સ્પીક વિથ ઇંગ્લિશ. કયો છે તારો? જો દે 3, 2, 1. પ્રતીક્ષા બેડ બતાડું તમને. હા છે આવડો એક બેડ લીધો. આ તારો કબાટ છે એમ છે હે? આમાં મસ્ત છે તારો બેડ. તો લાઇટ ને હું કરવી આ બધી જોઈ લીધી. તો લાઇટ નથી લાગતી. મસ્ત છે નહીં? જો મસ્ત બેડ છે. આમાં અંદર ખજાનો ભરવાનો છે. પછી આ ગાડી બધું અલગ કરી નાખી ને ભાગ. હા પછી ફિટ કરવાનું આપણે. એમ છે એવું છે. હાલો નિશાન મસ્ત છે. હા આ પણ કબાટ મસ્ત હતો. જો તમે બતાડો. સાવી નથી ખુલજા સેમ આંગળી નાખીને સાવી ખોલે. બોલો ખુલજા સેમ નામાં પાણી ખજાનાની અંદર ખજાનો છો. આ તો ખજાનો આમાં પક્ષી પૈસા નો હોય ને કેમ લાગે? મસ્ત લાગે. જો કેટલું મસ્ત છે. જો અત્યારે છે ને અમે ફ્રીજ લેવા આવ્યા હતા. જો આ ફ્રીજ અહીંયા છે. આ દુકાન છે. ડન થઈ ગયું ફ્રીજ. તમને ફ્રીજ બતાડું હમણાં. જો
અમારા ભાઈ આગળ આગળ છે ત્યાં જ અમારે લેવાનું છે. હવે દુકાનમાં જવાનું છે સીધા આગળ. ડન થઈ ગયું ફ્રીજનો પ્રાઇસ ને $1 લેવાનો હતો તે લઈ લીધું. છે આ ભાઈ ક્યાંક લઈને જઈશ, ક્યાં લઈને જાય તો કોને ખબર હવે. ટાટાવાળાનું છે, ટાટા પ્રોડક્ટ, ઇન્ડિયન કંપની હે, ઇન્ડિયન બ્રાન્ડ ગમે એમ પણ. આપા બાપા ઝાઝો ખજાનો નીકળી ગયો. નીકળ જા ભાઈ નીકળ જા. આ ફ્રીજ લેવાનું છે જો ભાઈ, કલર શું મસ્ત છે, કલર બહુ મસ્ત છે ને. આ એક લઈ લેવાનું છે. પૂરું ફ્રીજ ડન કરી દીધું છે. ભાઈને કીધું પેકિંગ કરી દે, પેકિંગ કરે ને અમે હવે સાહેબ પાછા કરિયાવરનો સામાન ભરે. થેન્ક યુ તુષાર. તુષાર આજ તો મોટા મોટા ખર્ચા રહ્યા તેરા. ચાલો પ્રતિક્ષાબેનનો કરિયાવરનો સામાન લેવા જ જાય. આ તો ખરી એટલો સામાન થયો. આમાં કેટલું બધી છે. હજી એક ફ્રીજ બાકી છે, હજી એક ફ્રીજ લેવા જવાનું છે પ્રતિક્ષા. આ બધું હજી નાનો આ ખુલે પડે ભાંગી જાય. લેવા જવાનું બાકી છે. સારું શું યાદ છેડાવ તો પંખા ભાઈ, પંખા ને હજી બાકી છે. પંખા અચ્છા સાચી વાત છે. ફ્રીજની જગ્યા રાખી નથી. ફ્રીજની જગ્યા થઈ જાય એ બધું. હા તો હાલો ફ્રીજની જગ્યા કરો એટલે આ બધું પોગે. તો મજાનું કરિયાવર લઈ લીધું છે અને હવે જાય છે ઘરે. આ તો જો હા સ્પ્લેન્ડર અમદાવાદ. તમારી કે જાતુબેન જીતી છે. કાલે જોતો ફોટોશૂટ કરવા જાય લેતા હોય એમને. કાલે એમને ખાલી પડી છે લેતા હોય. અને અહીંથી ઘેરે જવાનું છે ને 2 વાગી ગયા. જો સવારનો મેં તો નાસ્તો પણ નથી કર્યો ને હવે જાઉં ઘેરે. બોલો જો આ કરિયાવરનો એટલો સામાન ઉતારી દીધો છે. ફ્રીજ ને બધું અહીંયા મૂકી દીધું છે. અને કંઈ સવારનું કંઈ ખાધું નતું, અત્યારે જ ખાધું છે. એ પણ મમ્મી અખની બનાવી હતી ઓલા ચાવલની, તો ખાઈ લીધી બકાલાની. ને કેટલા વાગે ગઈ જો. હા અને હા એક વાત કીધા, એક મારો ફ્રેન્ડ છે ને BSFમાં લાગ્યો હતો. જ્યારે હું ટ્રાવેલ કરવા નીકળ્યો હતો ને ત્યારે એ ત્યાં હતો. ક્યાં બેંગ્લોર નહીં, બેંગ્લોર તો અહીંયા આવ્યું. બાંગ્લાદેશની બોર્ડર ઉપર બંગાળ હતો. બાંગ્લાદેશની બોર્ડર પાસે હતો. તો અત્યારે આવ્યો ને સરપ્રાઇઝલી મને આગળ કોલ આવ્યો કે મતલબ આવવાનો નહોતો પણ સરપ્રાઈઝ મને દીધું કે હું આવું છું છે ક્યાં. તો મતલબ જસ્ટ ટાઈમ પેક તમને મળું યાર. દિલ્હી ધડકન તેજ થઈ ગઈ. ભાઈ આવ્યો છો ભાઈ ફાઇનલી. ઘેર કયા ના પૂગી ગયા હતા. ખાધું પીધું, ટ્રેક્ટર આવી ગયું, ટ્રેક્ટરમાંથી ઠલવાઈ ગયું. ઇમરજન્સી મેં થાય કેમ કે ટ્રેક્ટર આવતું થયું ને વહેણ આવવું પડે એમ હતું, બાકી બધું ઠલવાઈ જાય. પછી ઘેર આવે ને શું કર્યું, ખાધું પછી તો હાય તુષારને વેચો વેચ નાખી. તુષાર કેમ અમારે ઈ છે ને આ શું કહેવાય વાસણ મૂકવાનું કહેવાય. અમારા ભાઈનો ફોન ચાલુ છે. સુનિલ હે હા એનો ફોન ચાલુ છે. મારા મમ્મી હાટું લીધું બધા વાસણ મૂકવાની, એક મારા માટે લીધું એ આમાં છે. એ તો પેકિંગ છે. આ બધું અહીંયા આવીને ઉતારી દીધું, બધા મૂકી દીધું. જો આ કોઈ ગર અને ફ્રેન્ડ આવી ગયા છે તો એને સરપ્રાઈઝ આપી છે. કેમ છો ભાઈ, મજામાં? જ્યારે હું ટ્રાવેલ કરવા નીકળ્યો હતો ને તો અહીં બાંગ્લાદેશની બોર્ડર ઉપર છે ને, હા બાંગ્લાદેશની બોર્ડર ઉપર છે. ત્યાં ત્યાં હતો એના ટાઈમ પછી આજ મળ્યા કે લાદા ટાઈમ પછી મળ્યા. કેમ છે ભાઈ? એને તને ભાઈ પરીક્ષાના પણ લગન છે એવું છે. 4 તારીખ છે, હવે 3 તારીખ છે. 6 તારીખ તો હું ત્યાં લેવા ગેડાવી બેઠા બેઠા ચા પાણી ચા સોડા ચા પાણી કઈ નથી પીવો. અમે આવો હવે ફૂલી ગયા. ચા પાણી એલા તું એલા સામી ગયો થોડા લઈએ જા કર. હા બેઠ તું બેઠ